બહુ મારે કંઈ અહીંયા ભાષણ કરવું છે જો મારો એક પણ ટકો દાવો નથી, કારણ કે તમે બધા જ ભારતીય જનતા પાર્ટીને સમજો છો. ભારતીય જનતા પાર્ટી શું કરી રહી છે એ તમને ખબર છે. નરેન્દ્ર મોદીની તાકાત શું છે એ તમને ખબર છે. દુનિયા પણ આજે નરેન્દ્ર મોદી સામે જોઈ અને એની ઉપર દુનિયાને પણ આશા છે કે ભારતના લોકોને તો 100% હોય એ બધું જ તમે સમજો છો. અને સૌથી છેલ્લી વાત તમે એ સમજો છો, પાછળ બહેનો બેઠા છે એ પણ સમજે છે કે દેશના પ્રધાનમંત્રી બનાવવા હોય તો રાહુલ ગાંધીને બનાવે. બધાય ના પાડો તો ખબર પડે તો કોને બનાવે? મોદીને જ બનાવાય એવું તમે બધાએ નક્કી કરી લીધું છે. હવે મારે ભાષણ કરવાનું કોઈ કારણ છે ખરું? લોકોએ નક્કી કર્યું છે કે દેશના પ્રધાનમંત્રી કોણ હોવા જોઈએ, કેવા હોવા જોઈએ, શા માટે હોવા જોઈએ, એ જનતાએ પોતે નક્કી કર્યું છે કે દેશના પ્રધાનમંત્રી કે દેશનું ભલું કરે એવા હોવા જોઈએ. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવા હોવા જોઈએ. દેશના પ્રધાનમંત્રી આ દેશને સુરક્ષિત રાખે એવા હોવા જોઈએ. આ આપણે નક્કી કરેલી બાબત છે. પણ ચૂંટણી છે, ચૂંટણીની અંદર ગરમાવો ના આવે. આપણને ખબર ન હોય કે આપણો વિચાર શું છે. વિચાર હોય મગજમાં, પણ એ વિચારને બહાર લાવવા માટે આ પ્રકારનો પ્રચાર, આ પ્રકારની સભાઓ ખૂબ જરૂરી છે. નહીંતર ઘણી વખત આપણે ભૂલી જતા હોઈએ છીએ કે આપણે ભારતીય જનતા પાર્ટીના સમર્થક છીએ, આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ. આપણે પોતે જ ભૂલી જઈએ. અને એટલા માટે ફરી એક વખત આપણે નરેન્દ્રભાઈ મોદીને ફરી વખત દેશના પ્રધાનમંત્રી બનાવવા છે. એ પ્રજાની જરૂરિયાત છે, દેશની જરૂરિયાત છે. આ વિચારને ફરીથી રજીસ્ટર કરવા માટેના બધા જ કાર્યક્રમો. મારે તમને ત્રણે ત્રણ ચૂંટણીના ઉદાહરણ આપવા છે. મારે બીજી કામ શું કર્યા છે તમને બધી ખબર છે. હું 370 ની વાત કરું તમને ખબર છે, રામ મંદિરની વાત કરું તમને ખબર છે, ઘર ઘર પાણીની વાત કરું તમને ખબર છે, કિસાન સન્માન નિધિની વાત કરું તમને ખબર છે, ઘરે ઘરે ગેસ કનેક્શન તમને ખબર છે, મહિલાઓ માટે ટોયલેટ તમને ખબર છે, 33% રિઝર્વેશન તમને ખબર છે, સીએ તમને ખબર છે, સર્જિકલ સ્ટ્રાઇક તમને ખબર છે, કોરોનાનો કાળ તમને ખબર છે, વેક્સિનેશન તમને ખબર છે. આ બધી જ તમને ખબર છે. ખબર છે ને બધું? પણ શું કામ મોદી સભા, મોદી ઘર સભા એવું છે ને, પરિવાર, મોદીનો પરિવાર શું કામ? આ કેવી રીતે સૂત્ર આવ્યું? દીપકભાઈએ કેટલી વાત કરી, પણ હું 2014 ના પૂર્વાર્ધમાં તમને લઈ જવા માંગુ છું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે નરેન્દ્રભાઈ રાજ્યના મુખ્યમંત્રી હતા અને ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ 2014 ની ચૂંટણીમાં દેશના પ્રધાનમંત્રી કોણ હોય ને જ્યારે નરેન્દ્રભાઈનું નામ ડિક્લેર કર્યું ત્યારે એ વખતના કેટલાક કોંગ્રેસના આગેવાનો હંમેશા એવું સમજનારા હતા કે આ દેશના પ્રધાનમંત્રી બનવા માટે માત્ર એક જ પરિવારનો હક છે, એક જ પરિવાર છે, એ જ આ દેશના પ્રધાનમંત્રી છે. એનું અભિમાન એ હતું કે આ દેશના પ્રધાનમંત્રી બનવું હોય તો એનો મોટો રાજકીય ઇતિહાસ હોવો જોઈએ. દેશના પ્રધાનમંત્રી બનવું હોય તો એક કુળની અંદર જન્મ લેવો પડે, એનો અભિમાન હતો, એનો વિચાર. અને એટલા માટે કોંગ્રેસના ખૂબ વરિષ્ઠ નેતાઓનું નામ આપવા નથી માંગતો, પરંતુ એને જાહેરની અંદર કીધું હતું કે આ દેશની અંદર એક ચાય વાળો પ્રધાનમંત્રી બને, આ દેશને મંજૂર નથી. કહ્યું હતું ને કે આ દેશની અંદર એક ચા વાળો ગરીબ માણસ આ દેશનો પ્રધાનમંત્રી બને, કોંગ્રેસને મંજૂર નથી એવું ભાષણ કર્યું. જાહેર મંચ ઉપરથી આ વાત કરી હતી. મને આનંદ થાય કે એ વખતે દેશની જનતાએ નક્કી કર્યું હતું અને ચાય પે ચર્ચા જ્યાં જુઓ ત્યાં ચાની કિટલીઓ ઉપર ટોળા વળી જતા અને ચાય પે ચર્ચાનો કાર્યક્રમ કરી અને એક ગુજરાતના વડનગરની અંદર રહેલો ગરીબ માણસનો દીકરો જે રેલવે સ્ટેશન ઉપર ચા વેચતો હતો એને ભારતની જનતાએ ચા વાળાને પ્રધાનમંત્રી આ હકીકત 5 વર્ષ સુધી અલગ અલગ કાર્યક્રમો જનધન યોજનાથી લઈ
અને સર્જિકલ સ્ટ્રાઇક દુનિયાની અંદર ઇઝરાયલ પછીનો પહેલો એવો દેશ દુનિયાનો બન્યો કે વિદેશની ધરતી ઉપર જઈ આતંકવાદીઓની છાતી ઉપર પગ મૂકી અને પાકિસ્તાનની અંદર આતંકવાદીઓની 35 ચોકીઓ ઉડાવી 350 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી અને ભારતનો સૈનિક પાછો પોતાની ધરામાં પોતાના દેશમાં સુરક્ષિત રીતે એને એક લીસોટો પણ ન પડે એવા પ્રકારના બનાવ એવા પ્રકારની ઘટના કોઈ કરી બનાવી હોય એ ઘટનાઓ એની પાછળનું કોઈ ભેજું હોય અને કોઈની હિંમત હોય તો એ નરેન્દ્ર મોદીની હિંમત છે આ કામ કરવાનું. ફરીથી 2019 ની ચૂંટણી આવી. દેશને જરૂર હતી, દેશના સૈન્યને જરૂર હતી સારા શસ્ત્રોની જરૂર હતી, સારી બંદૂકોની જરૂર હતી, સારી તોપની જરૂર હતી, સારા હેલિકોપ્ટરની જરૂર હતી, સારા શસ્ત્રોની જરૂર હતી. કારણ કે વર્ષો સુધી આઝાદીના 70 વર્ષ સુધી મારો સૈનિક હતો ને, દેશનો સૈનિક ભારતની રક્ષા કરતો હતો, સરળ હતો અને ત્યાં રક્ષા કરે છે એટલે આપણે બધા સુરક્ષિત છીએ. પરંતુ 2 દિવસ થાય 3 દિવસ થાય મારા સૈનિકના કાંડા બાંધેલા હતા. 2 ને 3 દિવસે આપણે સમાચાર સાંભળતા હતા કે આજ ભારતની સરહદે, કાશ્મીરની સરહદે 10 સૈનિકોના માથા વઢાઈ ગયા. આજે 5 સૈનિકો છે એ મૃત્યુને ઘાટ પાકિસ્તાનના સૈનિકોએ ગોળીબાર કરીને ભારતના 5 સૈનિકો છે શહીદ થયા. રોજ આ સમાચાર આપણે સાંભળતા. બુઠા હાથે મારા દેશના સૈનિકોને લડવાનું. 70 વર્ષ સુધી ક્યાં પૈસા ગયા ખબર નથી. સૈન્યના પૈસા, સૈન્યનું બજેટ ક્યાં ગયું કોઈને ખબર નથી. એક પરિવારના ઘરમાં ગયું, મારા સૈનિકને સારી બંદૂક ન મળી, સારી તોપ ન મળી, સારા વિમાન ન મળ્યા. રોજ મારો સૈનિક મરતો ગયો. મારી માતા છે આ દેશની, રોજ માતાઓ છે બાળક વગરની અને દીકરા વગરની બની, નાના નાના ભૂલકા છે, છત્ર છાયા વગરના થયા. કોઈ બે દીકરી યુવાન હોય, પરણેલી હોય, એનો સિંદૂર છે એ લજવાયો ને. આ દ્રશ્યો મેં તમે 70 વર્ષ સુધી ત્યારે દેશના સૈનિકને જરૂર હતી સારા હેલિકોપ્ટર, સારા શસ્ત્રોની જરૂર. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 2017 ની અંદર ફ્રાન્સથી આ દેશના સૈન્યને સારા હેલિકોપ્ટર આપવા માટેનું, રફાલ નામના દુનિયાના અવ્વલ નંબરના હેલિકોપ્ટર આપવા માટેનું નક્કી કર્યું. ફ્રાન્સની સાથે ભારત સરકાર અને ફ્રાન્સની સરકારે સોદો કર્યો અને આ દેશના એ વખતના કોંગ્રેસના નેતાઓએ દેશના પ્રધાનમંત્રી ઉપર આક્ષેપ લગાવ્યો કે ભારતનો ચોકીદાર ચોર છે. કહ્યું તું નથી ખબર તમને? ચોકીદાર ચોર હે ના નારા લગાવ્યા. દેશના પ્રધાનમંત્રી એક ફકીર પ્રધાનમંત્રી જેને ઘરે કોઈ નથી, માત્ર ને માત્ર 24 કલાક ભારતની સેવા કરવી છે, એ પવિત્ર વ્યક્તિ ઉપર આ દેશના પ્રધાનમંત્રી તરીકે ચોકીદાર ચોર છે નો લાંછન કોઈ લગાવ્યું હોય તો એ વખતના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જાહેર સભાની અંદર દેશના પ્રધાનમંત્રીનું અપમાન કર્યું. અને મને ગર્વ છે મારા દેશના 135 કરોડ લોકો ઉપર કે અગર નરેન્દ્ર મોદી ચોકીદાર છે અને એને જો ચોર તરીકેનું કોઈ અપમાન કરતા હોય તો આ દેશનો દરેક વ્યક્તિ કહેવા માંડ્યો કે મેં ભી ચોકીદાર, મેં ભી ચોકીદાર. 2019 ની અંદર દરેક વ્યક્તિ બોલ્યો મેં ભી ચોકીદાર. અને જેમણે આ દેશના પ્રધાનમંત્રીનું અપમાન કર્યું, જે પાર્ટી અપમાન કર્યું, એની સામે 2019 ની ચૂંટણીમાં દેશની જનતાએ એક વ્યક્તિ ચોકીદાર બન્યો તો ટી-શર્ટ ઉપર જો તો લખ્યું હોય ચોકીદાર, બુશર્ટ ઉપર લખ્યું હોય ચોકીદાર, ટોપી ઉપર ક્યાંય લખ્યું હોય તો ચોકીદાર, કોઈ સભામાં જઈએ તો એમ કહે કે મેં ભી ચોકીદાર. આ નારો થયો અને દેશના પ્રધાનમંત્રીના અપમાનનો બદલો લઈ અને 2014 માં 282 સીટ હતી, એની 303 સીટ તમારા આશીર્વાદને કારણે ફરીથી મળીને ફરીથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બીજી વખત દેશના પ્રધાનમંત્રી. 2001 ની અંદર ગરીબોને હક આપવાનું કામ કર્યું. મા બેન દીકરી માટે 11 કરોડ ટોયલેટનું કામ કર્યું. જનધન ખાતાઓ ખોલાવી ગરીબોને બેંકનો હક આપ્યો. 2 રૂપિયાની અંદર પાન ન મળે, મસાલો ન મળે, 2 રૂપિયામાં વીમો આપવાનું કામ દેશના પ્રધાનમંત્રીએ ગરીબોને આર્થિક ગતિવિધિઓ સાથે જોડવાનું કામ દેશના પ્રધાનમંત્રીએ. બીજો કાર્યકાળ દેશના 70 વર્ષ સુધી 500 વર્ષ સુધીના પ્રશ્નોનું નિરાકરણ એક બીજા કાર્યકાળમાં. ચાહે 370 ની કલમ હોય,
ચાહે સીએ નો કાયદો ચાહે 500 વર્ષથી ભગવાન મારો રામ છે એના ઘરબાર વગરનો રહેતો હોય એને ઘર આપવાનું કામ એ નરેન્દ્ર મોદીએ બીજા કાર્યક્રમમાં અનેક યોજનાઓ લાવી, ચાહે રોડ રસ્તાની યોજનાઓ, ચાહે ઇલેક્ટ્રિફિકેશન હોય, 18,000 ગામ દેશના આજે અંધારપટમાં હતા એમાં ઇલેક્ટ્રિફિકેશનનું કામ, 33% મહિલા આરક્ષણ આપવાનું કામ દેશના પ્રધાનમંત્રીએ બીજા કાર્યકાળની અંદર આ તમામ નિર્ણયો લીધા. આજે દેશે દુનિયાની અંદર એમ કહેવાય કે ભારત છે એ હવે 11મા નંબરની અર્થવ્યવસ્થા નહીં, દુનિયાના 5 જે દેશો મૂળ દેશો 5 પ્રગતિશીલ દેશો છે એમાં દેશને લાવવાનું કોઈ કામ કર્યું હોય તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ટપોટપ મળતા માણસો કોરોનાના કાળમાં એને તાત્કાલિક દેશની અંદર ઉત્પાદન કરીને 2 રસી આપી અને દેશના જનજીવનને બચાવવાનું કામ એ દેશના નરેન્દ્રભાઈ મોદીએ બીજા કાર્ય કર્યું. ચૂંટણી આવી ફરી 2024 ની ચૂંટણી, એક પરિવાર આજે પણ એનામાં અહમ છે અને અભિમાન છે કે અમારા પરિવાર સિવાય આ દેશના પ્રધાનમંત્રી બનવાનો કોઈનો હક નથી. એ જ લોકોએ ફરી એક વખત જાહેર સભામાં કહ્યું કે જેને કોઈ પરિવાર જ નથી એ આ દેશનો પ્રધાનમંત્રી બનશે. ફરીથી પહેલી વખત ચાયવાળો કીધું ચાયવાળો આ દેશની અંદર પ્રધાનમંત્રી ન બની શકે. બીજી વખત કીધું દેશનો ચોકીદાર ચોર છે. ત્રીજી ચૂંટણી આવી આ દેશના પ્રધાનમંત્રી માટે એમણે કહ્યું કે એક વ્યક્તિ જેને કોઈ પરિવાર નથી દેશનો પ્રધાનમંત્રી ફરીથી બનશે. મારે ગર્વ સાથે કહેવું પડે કે દેશનો દરેક વ્યક્તિ એનો જવાબ આપો. રાહુલ બાબા તમારો જવાબ અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ આપો કે હું મોદીનો પરિવાર છું ને આ દેશની જનતા એટલી જાગૃત થઈ ગઈ છે ને કે મારા દેશના પ્રધાનમંત્રીની સામે તમે એક શબ્દ કહેશો ને મારો દેશ આખો એક થઈ ગયો. જ્યાં જુઓ ત્યાં લખેલો હોય હું મોદીનો પરિવાર છું. ગાડી લઈને કોઈ નીકળ્યા હોય પાછળ લાગેલું નામ ગાડીની અંદર મોદીનો પરિવાર છે. મોટરસાઇકલ લઈને નીકળે તો એની ઉપર લખ્યું કે આ મોટરસાઇકલ ઉપર મોદીનો પરિવાર છે. રિક્ષાની પાછળ લખ્યું કે આ રિક્ષામાં મોદીનો પરિવાર છે. ઘરની અંદર સ્ટીકર લગાવ્યું હોય દરવાજે જાઓ કે આ મોદીનો પરિવાર છે. મારો દેશ છે આજે મોદીનો પરિવાર બન્યો છે. અને આ જે સભા છે એ મોદીના પરિવારની સભા છે. એને અપમાન કર્યું ગુજરાતીનું. ચાયવાળો દેશનો પ્રધાનમંત્રી ન બની શકે. દેશની જનતાએ 282 સીટ આપી. બીજી વખત અપમાન કર્યું ચોકીદાર ચોર છે. દેશની જનતાએ 303 સીટ આપી. ત્રીજી વખત પરિવાર વગરનો માણસ છે. કલ્પના કરી લો 405 એ દીવાલ ઉપર લખેલું છે. દેશની જનતાએ દીવાલ ઉપર લખ્યું. કારણ કે દેશની અંદર એક પ્રવાહ ચાલે છે. માઈ કાંગલાની જાતમાં જવું એના કરતા મર્દના મયતમાં જવું સારું. સાહેબ મોદી છે મર્દ છે. અને કેટલા દેશની જનતાએ નરેન્દ્રભાઈ મોદીને 400 કરતા વધારે સીટ ઉપર જીતાડીને એક મજબૂત સરકાર જે 5 વર્ષની હવે પછીના 5 વર્ષની સરકાર એ રાષ્ટ્ર માટેના મોટા નિર્ણયો લઈ શકે એવો માસ્ક પહેરીને આવી ગયા બાળકો. જો આ બાજુ બધે બાળકો અહીંયા આવો તો જરા માસ્ક પહેરેલા અહીંયા તમારો ફોટો મારેલો નાનો નો આવે તેની માવડા હોય. વિચાર કરજો આજનું જે દ્રશ્ય છે વિચાર કરજો કે હજી 25 વર્ષ આ બાળક અહીંયા બેઠું છે. 5 વર્ષનું બાળક અહીંયા આવો બધાય આ મારી આરે ઉપર તમે અમારા કરતા વધારે સમજદાર છો. તમને ખબર છે કે મોડું કરવું હોય તો નરેન્દ્ર મોદીનો પેરાય બનવું હોય તો નરેન્દ્ર મોદી બને રાહુલ ગાંધી નો બને. આ બાળકને ખબર છે. ઉભેરો અહીંયા બધાય પહેરો. હવે તમે વિચાર કરો કે આ બાળક આઝાદીના 100 વર્ષ થાય. આ બાળક આઝાદીના 100 વર્ષ થશે ત્યારે આ બાળક 25 વર્ષનું છે. મોટા ભાઈ 25 વર્ષના આ મતદારો છે. આ સમજી લેજો 25 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી હારવાની નથી. આ દ્રશ્ય કે આ દ્રશ્ય આ જે કોંગ્રેસ વાળાને જોવું એ જોઈ લેજો. આ
નરેન્દ્ર મોદી એ પાર્ટીનું નામ છે ભારતીય જનતા પાર્ટી. હવે આ જગ્યાએ તમે રાહુલ ગાંધીનું મોરું આપો અને બાળક જો ભૂલથી ઉઠાવી લે તો માં ત્યાંથી દોડતી આવે કે રોયા પહેરમાં તને કોઈ દીકરી નહીં. આ સ્થિતિ છે દેશની. આ સ્થિતિ જાઓ આ સ્થિતિ દેશની છે. વિચાર કરો તો એક ભરોસો રાખો દેશની જનતા કે દેશના પ્રધાનમંત્રી એ દેશ માટે કામ કરતો હોય. હવે આ લોકોની પાસે કોઈ વિષય નથી એટલે વાંધા કેવા કાઢે ખબર? નીતિનભાઈને ખબર હોય એ અભ્યાસ છે કે નરેન્દ્રભાઈ મોદી વિદેશમાં બહુ જાય છે. હું કે ભારતના પ્રધાનમંત્રી દુનિયાના દેશમાં જાય એનાથી મોટું ગૌરવ શું? ભારતના પ્રધાનમંત્રી દુનિયાના દેશોમાં જાય. દુનિયા એની પાછળ પાગલ છે. ત્યાં એરપોર્ટ ઉપર લાઈન લગાવીને હજારો લોકો ભારતના પ્રધાનમંત્રીને સલામી મારવા આવે. આનાથી મોટું દ્રશ્ય કયું હોય? પણ મારે તો એ કહેવું છે કે પ્રધાનમંત્રી વિદેશમાં જાય છે કઈ જાય છે કે હું આ ઇઝરાયલ ગયો, હું આ અમેરિકા ગયો, હું આ ફ્રાન્સ ગયો, હું આ જર્મની ગયો. મારો પ્રધાનમંત્રી દેશની જનતાને કહીને જાય છે કે હું આ જગ્યાએ જાઉં છું અને દેશ માટેનું કામ કરવા જાઉં છું. એ નરાધાર લોકો કીધા વગરના હંતાઈને ક્યાં દેશમાં જાય છે અને હું કરે તેનો જવાબ કોંગ્રેસે આપવો પડે. એના નેતાઓ ક્યાં કીધા વગરના જાય છે દેશની અંદર હંતાઈને અને ન્યાય લઈને ક્યાં કામ કરે છે ને એ કોંગ્રેસના લોકોએ જવાબ આપવો પડે. મારો દેશનો પ્રધાનમંત્રી તો દુનિયાની અંદર કહીને જાય છે કે હું આ જગ્યાએ જાઉં છું અને એની સામે આ કેમેરા છે ને એ આખી દુનિયાને બતાવે છે કે ભારતના પ્રધાનમંત્રી દુનિયાના કોઈ દેશમાં જાય છે ને તો એ ભારતની જનતાના હિત માટે. અમારા નેતા કોઈ ચાઇનીઝ એમ્બેસીની અંદર હંતાઈ જઈને દેશ વિરોધી પ્રવૃત્તિ કરવા નથી. ન અમે દેશ વિરોધી લોકો પાસેથી રૂપિયા માંગવા જતે ભિક્ષાદેહી કરી અને ભારત માટે ભીખ માંગવા જતે. તમારા નેતા જાય છે ને એનો જવાબ આ ચૂંટણીમાં આપવો પડે. દેશના પ્રધાનમંત્રી આવા છે કાંઈ ન હોય તો કે નરેન્દ્રભાઈ પછા જોડી કપડા રાખે. હું એને કહું ભલા માણા ભારતીય જનતા પાર્ટીનો સંસ્કારી નેતા છે. કપડા પહેરે છે એ મહત્વનું છે, કેટલા રાખે છે નહીં. તમારા પહેરતા નહોતા એનું કરો છો સમજાણો તો તાળી પાડો. થોડા પહેરતા નહોતા. ગવર્નર હાઉસની અંદર કયા પ્રકારની લીલાઓ ચાલતી હતી તમારા શાસનની અંદર આજનો ઇતિહાસ છે એનો સાક્ષી છે. આવા આક્ષેપો અમારા ઉમેદવાર માટે આક્ષેપો કરશે. નાનો માણસ, ખેડૂત, 10 વીઘાનો ખાતેદાર છે, થોડું ઓછું ભણેલો છે, આવા આક્ષેપો એના છે. પરિવારની અંદર કોઈ ચૂંટણી નથી લડી એટલે આ દેશની અંદર જેના પરિવારમાંથી કોઈ ચૂંટણી ન લડી, જેના પરિવાર પાસે અઢળક પૈસો ન હોય, જેની પાછળ કોઈ એવું કોઈ મોટું ખાનદાન ન હોય, એનો ઇતિહાસ એવો રાજકીય હોય, શું આ દેશના અંદર કોઈ ચૂંટણી ન લડી શકે? હજી કોંગ્રેસને આ અહમ છે. કોંગ્રેસના આપણા ઉમેદવાર મોટા ખાનદાનની બેન છે, મારા માટે બહુ સન્માનીય છે. પરંતુ ઉમેદવાર વચ્ચે ફરક એટલો છે કે અમારા ઉમેદવારના કોઈ પિતાજી કે એના પિતાજી કે એના પિતાજી કે એની પત્ની કોઈ ચૂંટણી લડ્યું નથી કે ના એના માં ચૂંટણી લડી. અમારો ઉમેદવાર પ્યોર ખેડૂત છે, નાનો છે, 10 વીઘાનો સામાન્ય માણસ છે. ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું કામ કરતા કરતા તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા, જિલ્લા પંચાયતના આજે પ્રમુખ છે, એવો અમારો સજ્જન ઉમેદવાર છે. તમારા ઉમેદવાર પણ સજ્જન છે, બેન છે, મારી હું પૂરી ઇજ્જત કરું છું. હા, એના પિતાજી પણ ચૂંટણી લડ્યા હતા ને, એના મમ્મી પણ ચૂંટણી લડ્યા છે. હવે બેન ચૂંટણી લડે છે ને આવતી વખતે હવે તમે કલ્પના કરી લો કદાચ 2029માં કોણ ચૂંટણી લડશે, તમે કલ્પના કરી લો. ભારતીય જનતા પાર્ટીમાં સામાન્ય માણસ એક ચાય વાળો દેશનો પ્રધાનમંત્રી બની શકે. એક નાનપુરાની અંદર કમળ ચિત્તરતો વ્યક્તિ આજે દેશના ગૃહમંત્રી બની શકે. એક ભરત સુતરિયા સામાન્ય ઘરનો દીકરો 10 વીઘાનો ખેડૂતનો
ખાતેદાર, ખેતી કરતો કરતો પ્રજાના પ્રશ્નો જાણનાર વ્યક્તિ અમરેલીનો સાંસદ બની શકે એમાં તમને વાંધો શું? વાંધો પ્રશ્નો આવા, કારણ કે એની પાસે કોઈ કામ તો 25 વર્ષમાં એ લોકોએ કોઈ કામ કર્યું છે એવું છે નહીં તમારી પાસે કે 25 વર્ષની અંદર અમે આવું કામ વિજપડીના પાદરમાં કે આજુબાજુના ગામડામાં એણે કર્યું છે, એક પ્રશ્ન સુલઝાયો છે એવું તેની પાસે છે જ નહીં. 25 વર્ષમાં કોઈ પણ કામ કર્યું છે તો ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. રોડ કર્યો છે તો ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે, ટાંકી બનાવી છે તો ભારતીય જનતા પાર્ટીએ બનાવી છે, પુલ બનાવ્યો છે તો ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યું છે, ચેક ડેમ બનાવ્યો છે તો ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યું છે. 25 વર્ષમાં તમે તો કંઈ કર્યું જ નથી. જે કંઈ કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, અને હજી સરકાર ભારતીય જનતા પાર્ટીની તમે જે દ્રશ્ય જોયું એ પ્રકારે 2047 સુધી આ બાળક જ્યારે 25-30 વર્ષનો થાય ત્યાં સુધી તો બીજી સરકાર આવે એવું દેખાતું નથી. એટલે જે કાંઈ પ્રશ્નો આવે હજી અમારે જ કરવાનું અને અમે કરીએ કેમ નથી. મેં બાયપાસ તમે માંગ્યો નહોતો છતાંય મને ખબર હતી કે વિજપડીની આ પીડા છે. કામ શરૂ થઈ ગયું છે, દબાણ હટાવાય અને કામ શરૂ થઈ ગયું. આવનારા સમયમાં વિજપડીનું પીએમસી સેન્ટર, સીએમસી સેન્ટર એ આવનારા સમયમાં શરૂ થઈ જવાનું છે. એની એમ્બ્યુલન્સ આવી ગઈ છે. ઉદ્ઘાટન ચૂંટણી પછી આપણે કરશું, પણ એમ્બ્યુલન્સ શરૂ કરી દે. આપણે ઉદ્ઘાટન માટે લોકોની સેવા એમ્બ્યુલન્સ ન કરી શકે એવું એને કાલથી જ શરૂ કરી દે. એમ્બ્યુલન્સ આવી ગઈ છે. વિજપડીનો બાયપાસ શરૂ થવાની તૈયારી છે. નેશનલ હાઈવેના ભણકારા વાગી ચૂક્યા છે. થોડા દિવસની અંદર આવતા વર્ષે વિજપડીથી ચડો એટલે 6 ટ્રેક અને 4 ટ્રેક રોડ ઉપર દેશના કોઈ પણ ભાગમાં વિજપડીના પાદરમાંથી તમે જઈ શકો એવા પ્રકારનું કામ હવે પછી આ થઈ રહ્યું છે. ક્યાં હતા આપણે એક વખત? ગાંડલામાં ઢાળ ચડવો હોય તો વાહનની હેઠા ઉતરી પછી ધક્કો મારી તે વાહન ઢાળ ચડે નદીમાં. અને ક્યાં આપણે આજે પહોંચ્યા? નેશનલ હાઈવે, સીએમસી સેન્ટર, એમ્બ્યુલન્સ, પશુ એમ્બ્યુલન્સ, વિજપડીનો બાયપાસ, વિજપડીનો સીસી રોડ, વિજપડી ગામની અંદર સીસી રોડ અને પથ્થરના કામો, પાણીની પૂરતી વ્યવસ્થા. મને ખબર છે થોડું ઓછું પાણી આવે છે અહીંયા, લગભગ આજે સાંજે પતી જશે. પાછળ અમે જનતા, દેશની જનતા તરસે ભરેલી મતના અમે નથી. એ મતના હતા લોકો કે જેને નર્મદાનો પાયો નાખ્યો 64 વર્ષ સુધી એની પાણી નહોતું પાયું ને. એ અમારો ઇતિહાસ નથી. અમારો ઇતિહાસ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શપથ લે 2014માં અને 9મા દિવસે નર્મદાના દરવાજા ચડે ને. એ અમારો ઇતિહાસ, અમારો ઇતિહાસ. અમે લોકોને કલ્પાવવા નથી. અમે ન અટકાવવા માંગીએ છીએ કોઈ કામ, ન લટકાવવા માંગીએ છીએ કે ન પ્રજાને ભટકાવવા. અમારું આ કામ જ નથી. અટકાવવું, લટકાવવું ને ભટકાવવું એ ભારતીય જનતા પાર્ટી. અને એટલે નિર્ણય કરી લેવો પડે કે દેશ માટે મોટા નિર્ણયો. આ ચૂંટણી છે, દેશ માટેની ચૂંટણી છે. મારા તમારા નાના પ્રશ્નો માટેની ચૂંટણી નથી. આ ચૂંટણી છે મારા તમારા ગામના પ્રશ્નો હોય, મારા તમારા સમાજના પ્રશ્નો હોય, મારા તમારા કુટુંબના પ્રશ્નો હોય. એના કરતા દેશ છે એ મહત્વનો છે. અને આ ચૂંટણી દેશ માટેની ચૂંટણી, આ ચૂંટણી ભારત માટેની ચૂંટણી છે. અને ભારતને સુરક્ષિત રાખવું હશે, આ બાળકોના ભવિષ્યને સુરક્ષિત રાખવું હશે, સમાજ વ્યવસ્થાને સુરક્ષિત રાખવી હશે, મારી મા બેન દીકરીને સુરક્ષિત રાખવી હશે અને ભારતને વિશ્વનો નંબર 1 દેશ બનાવવો પડે તો જરૂરિયાત આ ચૂંટણીની છે કે નરેન્દ્ર મોદીને 400 કરતા વધારે સીટ આપવી એ આ સમયનો તકાજો છે. બોલો આપશું? સાહેબ એક જ બાજુ મત પડવા જો, એમાં કોઈ ન ચાલે. ધારાસભ્ય મારે ત્યાં ચાંદી ગયા ચા પીવા નહોતા એવા પ્રશ્નો દેશ કરતા બહુ નાના પ્રશ્નો છે. આ ગામની અંદર ધારાસભ્ય સરપંચના ઘરે ગયા, સરપંચને મારે બોલવા વ્યવહાર નથી એટલે ભાજપ નહીં હારું. આ બધા બાલિશ પ્રશ્નો. એના કરતા દેશ મહત્વ. મારા તમારા પ્રસંગની અંદર કઈ જીબાજોડી થઈ ગઈ એ દેશ કરતા બહુ નાનો છે. આ ચૂંટણી દેશ માટેના પ્રશ્નો છે. આ દેશ એક જ વ્યક્તિના હાથની અંદર સુરક્ષિત છે અને એનું નામ છે નરેન્દ્ર મોદી. ઘણું બધું આવશે પાર્ટીની, અન્ય
પાર્ટીની સભાઓ આવશે, અન્ય પાર્ટીના લોકો આક્ષેપ કરશે, પરંતુ એટલું યાદ રાખજો કે ભારતની આઝાદીને 75 વર્ષ થયા. 5 વર્ષ અટલજીના કાઢી નાખો, 6 વર્ષ, અને 10 વર્ષ નરેન્દ્રભાઈના કાઢી નાખો. 60 વર્ષ કોંગ્રેસના લોકોએ શાસન કર્યું. એ 60 વર્ષના કોંગ્રેસના શાસનમાં જેટલી ચૂંટણી આવી એટલી ચૂંટણીમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો એનું નામ ભ્રષ્ટાચાર. દરેક ચૂંટણીનો એક નંબરનો કોઈ પ્રશ્ન હોય તો દેશની અંદર ભ્રષ્ટાચારનો પ્રશ્ન. મનમોહન સિંહની સરકારની અંદર દર મહિને એક પ્રધાન છે એ જેલમાં જતો તો અત્યારે બીજી પાર્ટીના જાય, મુખ્યમંત્રી સહિતના જેલમાં વી ગયા. જે પ્રમાણિકતાનું મોરું પહેરીને રાજનીતિમાં આવ્યા, આજે ખુદા પડી ગયા. દિલ્હીને પાણી આપવા માટેની વાત કરી હતી અને દિલ્હીને દારૂ આપવાનું કામ કર્યું ને એવા લોકો આજે જેલના સલાખાની પાછળ છે. 10 વર્ષનું નરેન્દ્રભાઈનું શાસન, એક પણ ભ્રષ્ટાચારનો ડાઘ ન હોય એવી હિન્દુસ્તાનની અંદર પહેલી સરકાર હોય તો એ સરકાર એ નરેન્દ્ર મોદીની સરકાર છે. મારે તમારે સરકાર એક પણ 10 વર્ષની અંદર એક પણ ભ્રષ્ટાચારનો ડાઘ નહીં. આપણે એ જ વાતો કરતા હતા, આ બધાને એટલો ખાઈ ગયો અને જેલમાં ગયો, આ સંસદ સભ્ય આ નેતાની દીકરી છે એટલે એની ઉપર આટલા રૂપિયા ખાઈ જવાનો આક્ષેપ છે ને જેલમાં ગયા. કોઈ પણ ચૂંટણી તમે જોઈ લો, એ ચૂંટણીમાં સૌથી મોટો પ્રશ્ન હોય દેશની સુરક્ષા અને બીજો પ્રશ્ન હોય ભ્રષ્ટાચારનો. આ 10 વર્ષમાં પ્રશ્ન નથી. આપણે ક્યાં પહોંચી ગયા વિચાર? દેશ બદલાઈ રહ્યો છે એની અનુભૂતિ આપણે કરી રહ્યા. કેવી રીતે દેશ બદલાઈ ગયો છે? નાનું બાળક છે આંગળીના ટેરવે આજે દુનિયા સાથે વાત કરતું થઈ ગયું છે ને, એનો યશ કોઈને જતો હોય તો એ નરેન્દ્ર મોદીને. આ ટેકનોલોજી આપણે ત્યાં નવી શિક્ષણ નીતિ અને સમાજ શિક્ષણ વ્યવસ્થા આવનારા 5 વર્ષમાં એક નવો નિર્ણય કરવાનો તકાદો છે. સમાન શિક્ષણ વ્યવસ્થા, કોઈ ધર્મના આધારે શિક્ષણ વ્યવસ્થા નહીં, સમાન શિક્ષણ વ્યવસ્થા. ધર્મના આધારે લગ્નની મંજૂરીની આવનારા સમયની તકાદો છે. સમાન સિવિલ કોડ આવનારા સમયની અંદર ત્રીજા કાર્યકાળની અંદર નરેન્દ્ર મોદીએ દેશ માટેના નિર્ણય કરવા માટેનો તકાદો છે. દેશને સુરક્ષિત રાખવા માટે, દેશની અર્થવ્યવસ્થાની અંદર આગળ લઈ જવા માટે ખૂબ મોટા નિર્ણય કરવી એ નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળ માટેની એ નિર્ણય કરવા માટેની ઘડી છે. અને એટલા માટે મેં કીધું આ દેશને કોણ સુરક્ષિત રાખી શકે, બાળકના ભવિષ્યને કોણ સુરક્ષિત રાખી શકે, મા બેન દીકરીની આબરૂને કોણ સુરક્ષિત રાખી શકે, દેશના સીમાડાઓ કોણ સુરક્ષિત રાખી શકે, દેશની જનતા માટેના જનહિતના નિર્ણયો કોણ લઈ શકે, અને દુનિયાને ભારતની તાકાત છે એનો પરચો કોણ બતાવી શકે, તો એક જ નામ મારી તમારી વચ્ચે છે, એનું નામ છે નરેન્દ્ર મોદી. એને મત એક તરફી જ આપવા પડે છે. ગામની અંદર એના માટેનો કોઈ વિવાદ ન હોય. નાના મોટા ગામની અંદર વિવાદ હોય તો દેશ માટે ભૂલવું એ મારો તમારો પહેલો રાષ્ટ્રીય ધર્મ છે. ગામનો વિવાદ હોય, સમાજનો વિવાદ હોય, પણ દેશ માટેનો મારો તમારો ધર્મ એ છે કે એ વિવાદને ભૂલી અને 2024 ની અંદર નરેન્દ્ર મોદીને તાકાતનો પરચો દુનિયાને બતાવીને એ મારો તમારો પહેલો રાષ્ટ્રીય ધર્મ મારો. અને એટલા માટે એક જ વાત હોવી જોઈએ, ભારતીય જનતા પાર્ટી 400 કરતા વધારે બેઠકથી જીતશે અને અમરેલી લોકસભાની અંદર 5 લાખ કરતા વધારે મતથી ભરત સુતરિયા જીતશે. આ એક જ આત્મવિશ્વાસ સાથે કામ કરશે. એક જ વાત હોવી, કારણ કે દેશ પણ જીતી રહ્યો છે. દેશની દુનિયાને જ્યારે જરૂર ઊભી થાય છે ને ત્યારે દુનિયાને બચાવવાનું કામ પણ ભારત આજે કર્યું છે. વસુધૈવ કુટુંબકમ એ વખતે ગીતાજીમાં લખાયું છે કે દુનિયા છે કે અમારું કુટુંબ છે. આજે આપણને ખબર પડે છે કે ભારતના શાસ્ત્રમાં લખાયું છે કે ભારતની અંદર કોઈ સાર્થક કરતું હોય તો એ નરેન્દ્ર મોદી કરે છે કે દુનિયાને જ્યારે અનાજ નથી મળતું અને લોકો ભૂખ્યા ટળવળે છે, ભૂખ્યા મરે છે, ત્યારે એના મોઢાની અંદર બટકું રોટલો કોઈ આપતું હોય તો એ ભારત આપે છે ને દુનિયાની અંદર આપણે સાબિત કરી દીધું છે. દવા પોકારતી દુનિયા હોય, જેની પાસે પેરાસિટામોલ જેટલી સામાન્ય દવા ન હોય, અને કોરોનાના કાળમાં 152 દેશોની અંદર વસુધૈવ કુટુંબકમ મેં નહીં
ત્યારે 100 કરતા વધારે દેશોની અંદર ભારતને રસી આપવાની સાથે 100 જેટલા દેશોની અંદર રસીકરણ કરાવી ભારતની રસી આપી અને માનવતાને સુરક્ષિત રાખી માનવતાને જીવિત રાખવાનું કામ કર્યું હોય તો એ ભારતે કર્યું છે, દેશના પ્રધાનમંત્રીએ કર્યું છે. કારણ કે અમે એ માનીએ છીએ કે વસુદેવ કુટુંબકમ, દુનિયા છે એ અમારો પરિવાર છે. અને દુનિયાની અંદર જ્યારે અણુ યુદ્ધનો ખતરો હોય કે દુનિયા 5 સેકન્ડની અંદર નષ્ટ થઈ જવાનો વખત જ્યારે આવતો હોય, રશિયાએ અણુ યુદ્ધનો તૈયારી કરી લીધી હોય, હવારે માનવજાત હતી નહોતી થઈ જવાની હોય, ત્યારે દુનિયાને ખબર પડે કે રશિયાને આ અણુ હુમલામાંથી કોઈ સાચી સલાહ આપી અને રશિયાને રોકી શકે તો દુનિયાના કોઈ નેતા ન રોકી શકે. માત્ર ભારત એવો દેશ છે અને ભારતના પ્રધાનમંત્રી એવા છે કે ઈ હાકલ કરે રશિયાને અને દેશની દુનિયાની માનવજાતથી સુરક્ષિત રહી શકે, મોતના ખપ્પરમાંથી બહાર આવી શકે ને એ સૌભાગ્ય કોઈને મળ્યું હોય તો આ ભારત દેશને નરેન્દ્ર મોદી નામના નેતામાંથી મળ્યું છે. આ મારી તમારી તાકાત છે. છાપાઓ વાંચતા હશો તમે, ક્યારેક વાંચ્યું છે કે દુનિયાના દેશોએ નરેન્દ્રભાઈને વિનંતી કરી તમે રશિયાને અટકાવો, કાલ સવારે લાખો માણસો સેકન્ડોમાં મરી જશે, નિર્દોષ નાગરિકોની હત્યા થઈ જશે, ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે. અને ત્યારે રશિયાને અટકાવવામાં એક જ તાકાતવાર વ્યક્તિ કોઈ હોય તો એનું નામ નરેન્દ્ર મોદી. એણે કહ્યું અને રશિયાએ અણુ હુમલો કરવામાં પીછેહટ કરીને આ ઇતિહાસ આપણો સાક્ષી છે. અને એટલે મેં કીધું કે નાના મોટા પ્રશ્નો કરતા દેશ આપણો મોટો છે, દેશના પ્રશ્નો. અને એટલા માટે જ્યાં જાઓ કે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ જે મોદી પરિવારનો વ્યક્તિ છે એને એક જ વાત કરવી પડે કે જરૂર છે આજે દેશને નરેન્દ્ર મોદી, જ્યાં સુધી હું તો કહું છું, અતિશયોક્તિ કરતો હું તો ભલે, પરંતુ નરેન્દ્ર મોદી જ્યાં સુધી સશક્ત હોય, નરેન્દ્ર મોદીને ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે એને દીર્ઘાયુ આયુષ્ય આપે, સ્વસ્થ આયુષ્ય આપે, મારા દેશના જનજનની સેવા કરી શકે ને એટલું આયુષ્ય પણ એને આપે. માત્ર ચૂંટણી નહીં, મત નહીં, એને આશીર્વાદ પણ એવા આપીએ કે હે ઈશ્વર, તારા આયુષ્યના વર્ષોના ખજાનામાં અગર તારી પાસે દુકાળ પડ્યો હોય ને તો હું કહું કે મારા પાસેથી મારા 5 વર્ષ લઈ લે, પરંતુ નરેન્દ્ર મોદીને 5 વર્ષ આપ, મારા દેશને એની બહુ જરૂર છે. મારા દેશને આશીર્વાદ આપવાનો વખત છે. મત તો આપવાના છે, સાથે સાથે આશીર્વાદ આપવાના. કારણ કે ભારતની ભૂમિ છે, એને અકાળે આવા શક્તિશાળી માણસોને ગુમાવ્યા, અકાળે ગુમાવ્યા કે રાજનીતિનો ભોગ બન્યા છે. પહેલું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ. આજે પણ એ બાળકને પૂછો તો એને ઇતિહાસ ખબર ન હોય, પણ એને એટલી ખબર હોય પહેલા પ્રધાનમંત્રી દેશના સરદાર પટેલ ક્યાં હતો, રાજનીતિનો કેવા ભોગ બન્યા છે. તાકાતવાળા માણસો, દેશના સપૂતો કેવા રાજનીતિનો ભોગ બન્યા છે. બીજું નામ લાલ બહાદુર શાસ્ત્રી અને ત્રીજું નામ શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયી. 2014માં હાર્યા ને ત્યારે દેશના લોકોએ થઈ ગયું કે હવે શું ભૂલ કરી બેઠા કે અટલજીની સરકાર આવી. ફરીથી આવું ન થાય ને એ જોવાની જવાબદારી નાગરિક તરીકે મારી તમારી છે. અને ભારતના દીકરા તરીકે મારો તમારો રાષ્ટ્ર ધર્મ છે કે ફરીથી આવું ન થાય. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બને એ જ અભ્યર્થના સાથે મને ભરોસો છે તમારા બધા ઉપર કે મારી ચૂંટણીમાં હતું એના કરતા યુટર્ન વાળું વાતાવરણ છે. મારી ચૂંટણીમાં અડધા એમ કે હારી જાય, અડધા એમ કે જીતી જાય. આ વખતે તમે જ્યાં જાઓ ને એક જ વાત છે, ભાજપ જ જીતવાનું. એનો પૂરેપૂરો લાભ ઉઠાવીએ, લોકોને જાગૃત કરીએ, પરિશ્રમની પરાકાષ્ઠા કરી અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો જેમ અયોધ્યાની